માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, ભગવાનને દાદા દ્વારકાધીશને ઘણી વસ્તુ પસંદ છે, પણ સૌથી જોઈને વધુ પસંદ હોય ને જેના જીવન પર્યંત એનાથી એક ક્ષણ પણ અડગ્યું ન થઈ હોય એવું કોઈ હોય ને તો મિત્રો એ વાંસળી છે, મોરલી છે. મિત્રો, આપણે વાત કરીએ ઘણી વખત કે ભગવાનને પ્રિય થવા માટે શું શું આવું કરવું જોઈએ, આ રીતે રહેવું જોઈએ, આવી રીતે જીવવું જોઈએ, પરંતુ કેવું કરવું અને બનાવવું એમાં બહુ ફરક હોય છે. ભગવાનને પ્રિય રાધાજી થયા, ભગવાનને પ્રિય રુક્ષ્મણીજી થયા, ભગવાનને પ્રિય નરસિંહ થયા, ભગવાનને પ્રિય ઘણા સંત મહાપુરુષો ઋષિઓ થયા, સુદામા થયા, પરંતુ આ બધા પ્રિય થયા, પણ જેના હોઠ પર સતત બેસતું રહેવું અને પ્રિય થઈ ભગવાનનું માધ્યમ બની અને સંસારને મંત્ર મુગ્ધ કરવા એવું કોઈ કામ કર્યું હોય ને મિત્રો, તો એ બંસરી છે, વાંસળી છે. મિત્રો, કેટલાયના પુણ્ય પ્રતાપ હશે કે જેને ભગવાને પોતાના હાથો ઉપર ધારણ કરી અને પોતાનું સર્વત્ર પોતાની ખુશી, પોતાની વ્યથા વેદના, પોતાનું સંગીત આ વાંસળી દ્વારા આજ સમાજમાં વ્યક્ત કર્યું છે. જેના સુરથી ગોપીઓ તો મંત્રમુગ્ધ થઈ દોડી ભાન ભૂલી, પણ આ સૃષ્ટિનો સર્વત્ર સ્ત્રી પુરુષ પ્રાણી જીવ જંતુથી માનીને બધા મોહિત થયા. આવો સુર વાંસળીની અંદર કઈ રીતે રેલાયો? મિત્રો, આવું પવિત્ર નિષ્પાપ જીવન વાંસળીનું ક્યારે બન્યું હશે કે જેણે ભગવાનને ખુદ ધારણ કરવાની જરૂર પડી? ભગવાને ખુદે પોતાનો ભાવ વાંસળી દ્વારા વ્યક્ત કર્યો. તો મિત્રો, આપણે ટૂંકમાં જોઈએ કે પ્રથમ તો પોતાના સ્નેહી સંબંધોને વચ્ચેથી વિદાય લઈ અલગ થઈ અને જેણે પોતાનું જીવન પરમાર્થ કારણે અર્પણ કરી દેવું છે. જેમ કે આપણે જોઈએ છીએ કે રામના જીવનની અંદર વાત કરીએ તો માં ભગવતી સીતાજી આવે છે, લક્ષ્મણજી આવે છે, ઘણા ઘણા ભક્તો આવે છે, પણ એક પાત્ર તો એવું જ છે કે રામને કહેતા પહેલા યાદ આવે તો એ છે હનુમાન. એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ નું નામ લેતા જે યાદ આવે તે આવે, પરંતુ વાંસળી તો પ્રથમ આવે, બંસરી તો પ્રથમ આવે. એનું કારણ શું?
કે જેનું જીવન સર્વત્ર પોતાના માટે નહીં, પણ મારું સર્જન જ આના માટે થયું છે, મારો લોગો જ ન લાગવો જોઈએ, આવો જેના દિલમાં ભાવ હોય ને, ત્યારે એ ભગવાન પણ એને ન કહેતા આગળ રાખે. આપણે જોઈએ છીએ હનુમાનજીની અખૂટ શક્તિ છે, પણ એક શક્તિ એવી બતાવો કે ભગવાનના કાર્ય સિવાય જેને વાપરી હોય. એમ બંસરી પોતાના ઝુંડથી, વાંસના ઝુંડથી જુદું થઈ અને ભગવાનના કાર્ય માટે કટકા થઈ જવું, અરે સંઘેડે ચડવું, અરે એટલું જ નહીં, અગ્નિથી એમાં છેદાઈ જવું, અને છેદાઈ ગયા પછી એમાં પાટ પાડી અને વાસળી રૂપે રૂપાંતર થવું. ટાઢ તાપ તડકા આ બધા વેઠી અને સતત જુદા જુદા પ્રકૃતિના વાતાવરણ સામે ટકી રહેવું, ત્યારે એવા કાળની અંદર પોતાનું અસ્તિત્વ ટકાવી અને એ પણ ખાસ પરમાર્થ કારણે આખું અર્પણ થઈ જવું, આવું જેના દિલની અંદર ભાવના હોય, આવા જેના દિલની અંદર પુણ્ય પ્રતાપ હોય, ત્યારે મિત્રો વાંસળી બનાય, ત્યારે એ સરસ મજાની વાંસના એ જ ટુકડાને પસંદ કરવામાં આવે, એ જ ટુકડાને ભગવાન પોતાના હોઠ, કમર સમાન હોઠ ઉપર ધારણ કરી પગની આંટી ચડાવી અને જ્યારે એમાં સૂર રેલાવે ને, કે સર્વત્ર સૃષ્ટિના પ્રાણી માત્ર મંત્ર મુગ્ધ થઈ જાય, એની માથે ઓર ઘોર થઈ જાય, શુદ્ધ બુદ્ધ ખોવાઈ જાય. આનું કારણ એક જ છે, આનું કારણ એક એ જ કે ભગવાન જેને ધારણ કરે છે ને, એ વાંસળી છે ને, એને ભગવાનને પ્રિય થવા માટે જ પોતાનું સર્વત્ર જીવન બલિદાન કરી દીધું હોય છે. એક માત્ર લેશ માત્ર નથી પોતાના મોક્ષની એને આશા, કે નથી એને કોઈ નામનાની આશા. આવું મિત્રો જ્યારે જીવન બને ને, ત્યારે એ જીવનની અંદરથી મધુર સંગીત રહેલાય, મધુર એ સંગીતના કારણે સર્વત્ર સમાજ એના માથે મંત્રમુગ્ધ થઈ જાય. મિત્રો ઘણું ઘણું વેઠવું પડે, વાંસળી જેવું જીવન બનાવવું હોય ને તો ઘણું ઘણું વેઠવું પડે, પરિસ્થિતિ સામે ઝઝૂમવું પડે, જીવન સામે ઝઝૂમવું પડે, પ્રલોભનો સામે ઝઝૂમવું પડે, ભેદભાવની નીતિ સામે ઝઝૂમવું પડે, માનવ થઈને ખીલવું પડે, હર કોઈને અપનાવવું પડે, હર કોઈ પોતીકું જાણવું પડે, પોતાનો લોગો, નામ, નિશાન સર્વત્ર મિટાવી દેવું પડે, બસ ફક્ત ભગવાનનું બનવું પડે. આવું જીવન
જ્યારે સમાજની અંદર લઈને મિત્રો જાવ ને તઈ એમાંથી સુર રેલાય, સંગીત રેલાય અને સૌને ગમે તેવું જીવન થાય. તો મિત્રો, એક નાની એવી આવી વાતની અંદર આપણને ઘણું શીખવી જાય છે કે જીવનને બધાને ગમતું અને સુરમય બનાવવું હોય ને તો ટાઢ તાપ, ઋતુઓ ના ચક્રને સહન કરવા પડે, સંઘેડે ચડવું પડે, વેદનાયુ વેઠવી પડે, ધગધગતા સરિયાથી છિદ્રો કરવા પડે, જેમ વાંસળીમાં થાય એમ, તો જ ભગવાન એને અપનાવે અને એના હોઠ ઉપર ધારણ કરે અને પ્રિય બની શકે. તો મારો વિડીયો આપને કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.